આ સ્થિતિ ભારતના અનેક રાજ્યોની છે અને આ હાલત એટલી ભયાનક છે કે એ દ્રશ્ય જોઈને પણ આપણને ખબર પડે। એક તરફ આકાશ આગ વરસાવી રહ્યું છે, બીજી તરફ પવન મોત બની અને ગલીએ ગલીએ ફરી રહ્યું છે। એક જ રાતમાં કુદરત એવો કહેર મચાવ્યો કે લોકો પાસે ચીસો પાડવા સિવાય કશું જ ન બચ્યું। ઉત્તર પ્રદેશમાં ભયાનક વાવાઝોડું અને વરસાદ, અને એ માત્ર થોડાક જ કલાકોમાં 94થી વધુ લોકોના મોતનું કારણ બન્યું। પ્રયાગરાજમાં સૌથી વધારે મોત થયા। બલિયા, ફતેપુર, ભદોહી, બરેલી અનેક જિલ્લાઓમાં કુદરતનો એ વિનાશક ચહેરો દેખાયો, જે વિડીયોઝ જોઈને આપણને ખબર પડે કે ઉત્તર પ્રદેશની અત્યારે હાલત શું હશે। 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો, ઘરોની છતો ઉડી ગઈ, વૃક્ષો રસ્તા પર પડી ગયા, અનેક લોકોના જીવ ગયા એવા સમાચાર આવ્યા। લગભગ 50 ફૂટ સુધી ઉપર એક વ્યક્તિ ઉડ્યો, એટલે બરેલીની એ ઘટના છે જે વિડીયો તમે શરૂઆતમાં જોયો। બરેલીમાં એક યુવક ટીન સ્ટેન્ડ પાસે ઊભો હતો અને હવામાં ઉડતો એનો વિડીયો વાયરલ થયો। 50થી 100 મીટર દૂર ઉડીને એ પડ્યો, વિડીયોમાં દેખાય છે અને વિડીયો જોઈને માણસના રૂવાણા ઊભા થઈ જાય। એનાથી પણ ભયાનક દ્રશ્યો અનેક ત્યાં સામે આવ્યા છે અને એ દ્રશ્યો જોઈને આપણને ખબર પડે કે જ્યારે કુદરત એ કહેર બનીને વરસતી હોય, એટલે વરસાદ હોય કે વાવાઝોડું હોય, ત્યારે બધું જ તહેસ નહેસ કરીને જતી હોય છે। ઉત્તર પ્રદેશના અમુક જિલ્લાઓની સ્થિતિ અત્યારે આ જ છે। પહેલાં ઉત્તર પ્રદેશથી જે વિડીયો સામે આવ્યા છે, જે પ્રતિક્રિયાઓ સામે આવી છે, તેના પર કરીએ નજર। घटना हुई थी पूरी। वो ये है कि मतलब एक्शन बहुत तेज लपूरा आ रहा था। लपूरे के सामने ऊपर मतलब 30-40 फीट ऊंचा चले गए। हमें ना पता कहाँ गिरे, क्या हुआ। कम से कम 50 फीट दूरी थी। नहीं तो आपने उसको पकड़ रखा था, क्या था? हम मतलब पकड़ा नहीं था, मतलब गाड़ी के जोड़े खड़े हम पाम में रस्सी पड़ी हुई थी। अच्छा। हाँ, रस्सी पकड़ी थी और गाड़ी हमारी खड़ी थी, वो रस्सी पकड़ ली थी। हम जान नहीं रुक पाया तो अभी वो रस्सी टूट गई, ऊपर चले गए। अच्छा। हाँ। आपके साथ कुछ लोग थे? हमारे साथ तो मतलब 2-4 लोग थे, मतलब नीचे गिर गए, मतलब कुछ गिर गए और मतलब हम चले गए। तो आप उड़ के खेत में जाके गिरे? हाँ, मका के खेत में गिरे थे। कम से कम 50 फीट ऊंची से और करीब 30-40 से ज़्यादा होती, मतलब 20 मकान गिरे थे। मैं टीन से 3 गिरी, टीन के साथ में चले गए। अच्छा। हाँ। तो टीन शेड को रोकने की कोशिश कर रहे थे आप? 3 साइड रोकने दी ना रहा, मैं इसमें रस्सी पड़ी थी, तो मतलब ऐसा है कि मतलब हमारी जाएगी, हम जहाँ रस्सी से रुक जाएंगे, तो मैं रस्सी से टीन से सब चली गई। રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારો આજે ભઠ્ઠી બની જાય તેવી પરિસ્થિતિ છે। જેસલમેરમાં તાપમાન 46 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના છે। 48 ડિગ્રી સુધી તાપમાન જલ્દી પહોંચી જશે એવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા પણ આપવામાં આવી છે। જોકે ગુજરાતની પણ એવી જ સ્થિતિ છે। ગુજરાતમાં પણ અત્યારે ભયંકર ગરમી પડી રહી છે। આગામી દિવસોમાં વાવાઝોડા સાથે વરસાદ આવશે એ આગાહી કરવામાં આવી છે। ઉત્તર પ્રદેશની ભયાનક ઘટનાઓ પછી હવે જ્યાં પણ અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, કે જ્યાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં ધીરે ધીરે બધું જ શાંત થાય આશા રાખીએ। તમારું આ વિડીયોને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો।